હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું ઓનલાઈન ક્લાસીસની અંદર કે જેમાં આજે આપણે ધોરણ 12ની અંદર માદાના પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીએ છીએ. જેમાં ફર્સ્ટ ટોપિક આજે આપણે લઈશું કે માદાનું પ્રજનન તંત્ર કેવા પ્રકારનું હોય છે. બરાબર? એનું સ્થાન ક્યાં છે? કયા પ્રકારના અંગોનો એમાં સમાવેશ થાય છે? જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ માદા પ્રજનન તંત્ર વિશે. ઓકે, તો ફર્સ્ટ કે આ જે માદા પ્રજનન તંત્ર જે છે એ કયા ભાગે કેટલા અંગો જોવા મળે છે. તો માદા પ્રજનન તંત્ર એમાં એના મુખ્ય બે ભાગો, બે પ્રકાર જોવા મળશે, બે પ્રકારના અંગો જોવા મળશે. એમાં એક છે જેને આપણે કહીશું પ્રાથમિક અંગ. એક જેને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક અંગ તરીકે, પ્રાથમિક પ્રજનન અંગ તરીકે ઓળખીશું. જ્યારે બીજો જે પ્રકાર છે જેને આપણે કહીશું દ્વિતીયક પ્રજનન અંગ. રાઈટ બેટા? પહેલો જે પ્રકાર છે જેને આપણે કહીશું પ્રાથમિક પ્રજનન, જ્યારે બીજો જે ભાગ જે છે, બીજા જે પ્રકાર છે એને આપણે કહીશું દ્વિતીયક પ્રજનન અંગ વિશે આપણે સમજીશું. બરાબર? તો કયા પ્રકારના અંગોનો સમાવેશ પ્રાથમિક પ્રજનન અંગમાં થતો હોય છે? તો પ્રાથમિક પ્રજનન અંગની અંદર શાનો સમાવેશ થશે બેટા? તો પ્રાથમિક પ્રજનન અંગમાં અંડપિંડનો સમાવેશ થતો હોય છે. બરાબર? અહીંયા જો આપણે હાઇલાઇટ કર્યું છે પ્રાથમિક પ્રજનન અંગનો આ શાનો સમાવેશ થશે? તો કે એક જોડ અંડપિંડ આવેલી હોય છે. રાઈટ? કેટલી હોય છે? એક જોડ. એક જોડ અંડપિંડ જોવા મળે છે. જ્યારે દ્વિતીયક પ્રજનન અંગની અંદર શાનો સમાવેશ કરીશું? તો દ્વિતીયક પ્રજનન અંગની અંદર આપણે સૌથી પહેલા તો શું લઈશું? અંડવાહિની. તો દ્વિતીયક પ્રજનન અંગમાં અંડવાહિની કેટલી હોય બેટા? એક જોડ, જેને આપણે ફેલોપિયન ટ્યુબ્યુલ્સ તરીકે પણ ઓળખીએ છીએ. એ અંડવાહિની ક્યાં ખુલે? તો અંડવાહિની ખુલે છે ગર્ભાશયના ભાગે. બરાબર? ગર્ભાશય ક્યાં ખુલશે? તો કે ગ્રીવા પ્રદેશમાં. નેક્સ્ટ, ગ્રીવા ક્યાં ઓપન થશે? તો કે યોનિ માર્ગની અંદર. જેને આપણે બાહ્ય પ્રજનન અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે યોનિ માર્ગની જે રચના છે, યોનિની જે રચના છે, એને આપણે શામાં લઈશું? બાહ્ય પ્રજનન અંગ, એટલે કે એને વુલ્વા તરીકે ઓળખવામાં આવે છે. તો એનો સમાવેશ આપણે શામાં કરીશું? બાહ્ય પ્રજનન અંગ એટલે કે વુલ્વામાં એનો સમાવેશ કરીશું. ક્લિયર છે બેટા? આટલું સમજાય છે બધાને? ઓકે, તો આગળ જોઈએ કે આ પ્રાથમિક અંગ જે છે એટલે કે અંડપિંડ જે છે એ કેવી રીતે રચાય છે. તો પ્રાથમિક કોષ, પ્રાથમિક રચના એટલે કે અંડપિંડ જે છે એ કેવી રીતે રચાતી હોય છે. તો અહીંયા જો આપણને અંડપિંડ દર્શાવાયેલું જ છે. બરાબર? બંને જગ્યાએ આ છે એક અંડપિંડ અને સામેની બાજુએ બીજું અંડપિંડ આવેલું હશે એક્ઝેક્ટ એના જેવું જ. બરાબર? તો આ જે અંડપિંડ જે છે, આ અંડપિંડ ક્યાં રહેલું હશે બેટા? અંડપિંડનું સ્થાન ક્યાં આવેલું છે બેટા? તો અંડપિંડ જે છે એ કઈ ભાગે રહેલું છે? તો કે ઉદર ગુહામાં અંડપિંડ જે છે એ ક્યાં રહેલું છે?
તો કે ઉદર ગુહા, આ ઉદર ગુહાની અંદર ઓવરિયન ફોસ્સા એટલે કે ગુહા જેવો પ્રદેશ, કોષ્ઠ જેવો પ્રદેશ, જેને આપણે શું કહીશું? ઓવરિયન ઓવરિયન ફોસ્સા તરીકે આપણે એને ઓળખીશું. તો એ ભાગે આ અંડપિંડ રહેલું હોય છે કે જે અંડપિંડ શું રચે છે? તો અંડપિંડ એ અંડકોશ જનનની પ્રક્રિયા દ્વારા અંડપિંડ જે છે એ અંડકોશ જનનની પ્રક્રિયા દ્વારા જન્યુઓનું સર્જન કરે છે. બરાબર? એ અંડકોશ જનનની પ્રક્રિયા દ્વારા જન્યુઓનું સર્જન કરે છે. એ જન્યુ કયા સ્વરૂપમાં હોય છે? તો એ અંડકોશના સ્વરૂપમાં એ જન્યુ જોવા મળતો હોય છે. ક્લિયર બેટા? આટલું સમજાય છે બધાને? ઓકે. નેક્સ્ટ, આ જે અંડપિંડ જે છે એ અંડપિંડ એ ગર્ભાશય સાથે એટલે કે એની દિવાલ સાથે શું થયેલું હોય છે? તો કે એ જોડાયેલું હોય છે. કેવી રીતે જોડાયેલા હોય છે? તો એ અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય છે. બરાબર? જો અહીંયા આપણને આપેલું છે, આ અસ્થિબંધ દ્વારા અંડપિંડ જે છે એ જોડાયેલું હોય. બરાબર? નેક્સ્ટ, હવે આ અંડપિંડ જે છે એમાંથી અંડકોશ જે છે એ અંડકોશ બહારની તરફ વહન પામી અને શામાં ઉત્પન્ન થાય છે બેટા? તો કે અંડકોશ જે છે એ બહારની તરફ ખુલે છે અને એ એટલે કે અંડકોશ નિર્માણ પામી અને ક્યાં દાખલ થાય છે? તો એ ત્યાંથી દાખલ થાય છે અંડવાહિનીના ભાગે. એટલે કે અંડકોશ જનનની પ્રક્રિયા દરમિયાન જે અંડકોશ રચાયો, આ અંડકોશ ક્યાં આવશે? તો એ અંડવાહિનીના ભાગે દાખલ થશે. બરાબર? હવે આ અંડવાહિની શું છે બેટા? તો જો અહીંયા અંડવાહિનીની આપણને રચના દર્શાવી છે ઓલરેડી. જે હું રેડ માર્ક કરું છું બેટા, શું છે? અંડવાહિની છે. એ કેવા સ્વરૂપમાં રહેલી હોય એ આપણે જોઈએ. તો જુઓ, અહીંયા હું તમને એક આકૃતિ દોરીને સમજાવું કે અંડવાહિની કેવા પ્રકારની હોય. તો એ એક જોડ અંડવાહિની આપણને જોવા મળતી હોય છે. કેટલી બેટા? એક જોડ. તો આ પ્રકારે અંડવાહિની શું થશે? તો કે એક પ્રવર્ધક જેવી રચનાના ભાગે એ ઉત્પન્ન થતી હોય છે. આ પ્રકારે એ રચના આપણને જોવા મળે છે. બરાબર? તો જુઓ, આ અંડવાહિની જે છે એ લગભગ 12 સેન્ટીમીટર જેટલી અંડવાહિની એ કેટલી બેટા? તો લગભગ 12 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ હોય છે. ઓકે? કેવી હોય? લાંબી હોય, પાતળી, સાંકડી, નલિકામય રચના. આ જે અંડવાહિની જે છે એ શામાંથી રચાય છે? તો અંડવાહિની એ ગર્ભ અવસ્થા દરમિયાન અંડવાહિની જે છે એ ગર્ભાવસ્થા દરમિયાન મુલેરિયન નલિકામાંથી ગર્ભાવસ્થા દરમિયાન મુલેરિયન નલિકામાંથી એ વિકાસ પામતી હોય છે.
ક્લિયર બેટા? હવે જુઓ એના કેટલા ભાગ છે તો કે એને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. બરાબર? એમાં સૌથી અગ્રભાગ જે છે એને આપણે કહીશું તુંબિકા. એને આપણે શું કહીશું? ઇથમસ તરીકે ઓળખીશું. તો અંડવાહિનીમાં 3 પ્રદેશ, એમાં પહેલો ઇથમસ, સેકન્ડ તુંબિકા, થર્ડ જેને આપણે શું કહીશું? અંડવાહિની નિવાપ તરીકે ઓળખીશું. ઓકે, હવે આજે આંગળીઓ જેવી રચના જે છે એને આપણે શું કહેવામાં આવશે? ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવશે. એને શું કહીશું? ફિમ્બ્રી તરીકે ઓળખીશું. બરાબર? કે જે આ રીતે રહેલી હોય. આ અંડપિંડ છે, એની ભાગે આ પ્રકારે ફિમ્બ્રી શું થયેલી હોય છે? ગોઠવાયેલી હોય છે. બેટા અહીંયા છે ને એટલું યાદ રાખજો કે આ ફિમ્બ્રી અને અંડપિંડ એ બંને એકબીજાથી ભૌતિક રીતે જોડાયેલા હોતા નથી. બરાબર? આ અંડપિંડ જે છે એ અંડપિંડ અને અંડવાહિની નિવાપ એ બંને એકબીજાની સાથે જોડાયેલા હોતા નથી. બરાબર? નિવાપ એટલે કે ફિમ્બ્રીનો જે ભાગ છે એ બંને એકબીજાથી જોડાશે નહીં, ભૌતિક રીતે જોડાયેલા હોતા નથી, પરંતુ એ રીતે ઘેરાઈને ગોઠવાયેલું હોય કે જે અંડકોષ મુક્ત કરે છે. એ અંડકોષ સીધું ક્યાં આવે છે તો કે અંડવાહિની નિવાપના ભાગે એ દાખલ થતું હોય છે. ભાગ્યે જ બેટા કોઈ એવા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે આ અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ એ અંડપિંડ નિવાપના ભાગે આવવાની જગ્યાએ એ કોઈ બીજા ભાગે ઓપન થતું હોય. બરાબર? તો અહીંયા આ જે રચના જે છે કે જે ભાગે અંડપિંડ એનાથી ફરતે ઘેરાયેલો હશે, જેને આપણે છિદ્ર જેવી રચનાને આપણે શું કહીશું? ઉદરીય છિદ્ર તરીકે આપણે એને ઓળખીશું. શું કહીશું બેટા? એને આપણે ઉદરી છિદ્ર તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર? હવે જોજો આ થઈ ગઈ વાત અંડવાહિનીની. બરાબર? આગળ જોઈએ. હવે જો એક બીજો પોઈન્ટ છે કે ફલનની પ્રક્રિયા ક્યાં થાય અહીંયા? તો ફલનની જે પ્રક્રિયા છે એ અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ એ કયા ભાગે આવે તો કે તુંબિકાના ભાગે આવે છે. અને ગર્ભાશયમાંથી દાખલ થતો શુક્રકોષ જે છે એ કયા ભાગે આવશે તો કે ઇથમસ અને તુંબિકા વચ્ચેનું જે જોડાણ સ્થાન છે એ ભાગે આવશે. ત્યારે આ શુક્રકોષ અને અંડકોષની વચ્ચે ફલન જોવા મળશે. એટલે કે ફલન જે છે એ ઇથમસ અને તુંબિકાના ભાગે વચ્ચે જોવા મળશે. ક્લિયર બેટા? સમજી ગયા આટલું? ઓકે, નેક્સ્ટ અહીંયાથી આગળ જોઈશું. હવે તો કે જુઓ આ અંડપિંડ અંડવાહિની જે છે એ અંડવાહિની બેટા ક્યાં ઓપન થાય છે? અંડવાહિની ક્યાં ખુલશે? તો અંડવાહિની જે છે એ ગુહા એટલે કે ગર્ભાશયના ભાગે, ગુહાના ભાગે એ ખુલતી હોય છે. બરાબર? ક્યાં ખુલે છે બેટા? ગર્ભાશયના ભાગે એ ઓપન થતી હોય છે. તો ગર્ભાશય કેવું છે? ફક્ત એક જ પ્રકારનું જોવા મળશે. ગર્ભાશય કેવા પ્રકારનું તો કે એક પ્રકારનું જોવા મળશે. બરાબર? અહીંયા માદાની અંદર. તો કે જો જેને આપણે શું કહીએ છીએ તો કે મનુષ્યમાં એટલે કે મનુષ્યની માદામાં રહેલું જે ગર્ભાશય છે એ ગર્ભાશયને આપણે શું કહીએ બેટા ખબર છે? સિમ્પ્લેક્સ પ્રકારનું ગર્ભાશય. સિમ્પ્લેક્સ પ્રકારનું ગર્ભાશય કે જે કેવા સ્વરૂપે જોવા મળે છે? એ નાસપતિ જેવો આકાર ધરાવતું હોય છે.
એનો આકાર કેવો હોય છે બેટા? નાશપતિ જેવો આકાર ધરાવતો હોય છે. ઉપરનો જે ભાગ જે છે બેટા, આ શું દેખાય છે તમને? ગ્રીવા, બરાબર? અહીંયા શું આવેલું છે? ગ્રીવા પ્રદેશ છે. તો ગ્રીવા પ્રદેશથી ઉપરનો જે ભાગ છે એ કેવો હોય? પહોળો હોય. ગ્રીવા પ્રદેશથી ઉપરનો જે ભાગ જે છે એ કેવો છે? તો કે પહોળો છે, બરાબર? જેને આપણે શું ઓળખીએ? કયા નામથી ઓળખીએ? એને આપણે ફંડસ તરીકે આપણે ઓળખીશું. એને શું કહીશું? ફંડસ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે એનાથી નીચેનો જે ભાગ છે જેને આપણે શું કહીશું? ગ્રીવા પ્રદેશ. એ કેવો હોય? તો કે સાંકડો પ્રદેશ જોવા મળતો હોય છે. ક્લિયર બેટા? આટલું સમજાય છે? હવે જો આ ગ્રીવા જે છે એ ગ્રીવા આગળની તરફ ક્યાં ખુલશે? તો કે યોનિ માર્ગમાં ખુલતું હોય છે. ગ્રીવા ક્યાં ખુલે છે બેટા? યોનિ માર્ગમાં, બરાબર? કઈ રીતે? તો કે આ જે છિદ્ર જેવી જે રચના છે એ છિદ્ર જેવી રચનાને આપણે શું કહીશું? બાહ્ય ગ્રીવા છિદ્ર તરીકે આપણે એને ઓળખીશું. આ બાહ્ય ગ્રીવા છિદ્ર જે છે એ ગ્રીવા અને યોનિ માર્ગને જોડતી રચના છે, બરાબર? ગ્રીવા અને યોનિ માર્ગને જોડતી રચના છે. હવે આપણે એક બીજી વસ્તુ જોવી છે કે આ ગર્ભાશય જે છે એ કેવા પ્રકારનું હોય, બરાબર? તો અહીંયા આપણે ગર્ભાશય વિશે થોડીક ચર્ચા કરી લઈએ કે ગર્ભાશય કેવા પ્રકારની રચનાથી બનેલું હોય છે. તો બેટા ગર્ભાશય જે છે એ જુઓ અહીંયા અહીંયા ગર્ભાશય જે છે બેટા એ દેખો કેવી રીતે દર્શાવાયું છે. આ જે રચના છે એ તો કે સૌથી બહારની તરફની જે દિવાલ હોય એને આપણે શું કહીએ? તો કે પેરીમેટ્રિયમ. આ જે સૌથી બહારનો જે ભાગ તમને દેખાય છે બેટા એને આપણે શું કહીશું? તો કે પેરીમેટ્રિયમ તરીકે ઓળખીશું. ગર્ભાશયની સૌથી બહારની તરફની જે દિવાલ છે એને શું કહેવામાં આવશે? પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એના વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહીશું? તો કે માયોમેટ્રિયમ તરીકે ઓળખીશું. આજે હું ડ્રો કરું છું એ શું છે બેટા? માયોમેટ્રિયમ, બરાબર? અને સૌથી અંદરની જે રચના છે જેને આપણે શું કહીશું? એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એપિમેટ્રિયમ જેને બીજા સૌથી બહારનું છે એટલે પેરીમેટ્રિયમ, બીજા શબ્દમાં કહેવામાં આવે એપિમેટ્રિયમ. બીજું છે માયોમેટ્રિયમ અને ત્રીજું છે એન્ડોમેટ્રિયમ. તો પેરીમેટ્રિયમ સૌથી બહારના ભાગે, માયોમેટ્રિયમ વચ્ચેના ભાગે અને એન્ડોમેટ્રિયમ જે છે એ સૌથી અંદરના ભાગે રહેલું હોય છે. તો બેટા અહીંયા જુઓ, સૌથી પહેલા આપણે દર્શાવી દઈએ કે પેરીમેટ્રિયમ. જેને આપણે બીજા શબ્દમાં લસી સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. પેરીમેટ્રિયમ જેને બીજા શબ્દમાં શું કહીશું? લસી સ્તર તરીકે પણ ઓળખવામાં આવશે. આ જે છે એ ગર્ભાશયનું સૌથી બહારનું આવરણ, એટલે આપણે એને શું કહીશું? કોષ્ઠાવરણનું સૌથી બહારનું આવરણ. કોષ્ઠાવરણ એટલે કે આ ગુહા પ્રદેશ, ગર્ભાશયનો ભાગ, એની સૌથી બહારનું આવરણ કોષ્ઠાવરણ. એમાં સૌથી બહારનું આવરણ. સેકન્ડ છે માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ જેને આપણે શું કહીશું? સ્નાયુ સ્તર તરીકે ઓળખીશું. ઓકે, માયોમેટ્રિયમ જેને આપણે શું કહીશું? સ્નાયુ સ્તર. આ સ્નાયુ સ્તર જે છે એ કેવા પ્રકારના સ્નાયુઓથી બનેલું હશે? તો એ અરેખિત સ્નાયુઓથી બનેલું હશે બેટા. કેવા પ્રકારના? અરેખિત એટલે કે અનિચ્છાવર્તી સ્નાયુઓથી રચાતું હશે. ઓકે,
ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ સૌથી અંદરનું સ્તર જેને આપણે કહીશું એન્ડોમેટ્રિયમ. સૌથી અંદરના ભાગે રહેલું સ્તર જેને શું કહીશું? એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખીશું. આ એન્ડોમેટ્રિયમનું જે સ્તર છે થોડુંક ડિફરન્ટ લાગે છે બીજા સ્તરો કરતા. યસ. તો કે અંદરનું જે છે સ્તર એ ગડીમય હોય એટલે કે ફોલ્ડ્સ આવેલા હોય. ગર્ભાશયના ભાગે શું આવેલા હોય? તો કે ગડીમય રચના આવેલી હોય જેને આપણે ફોલ્ડ્સ તરીકે ઓળખીએ છીએ. ફોલ્ડ એટલે ગડી. બરાબર? તો કે જેને એન્ડોમેટ્રિયમ જે છે એને આપણે શ્લેષ્મ સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. શું કહીશું? શ્લેષ્મ સ્તર તરીકે પણ ઓળખવામાં આવશે. બરાબર છે બેટા? હવે શ્લેષ્મ સ્તર છે એ કેવા કોષોથી બનેલું હશે? તો એ સ્તંભાકાર. એ કયા પ્રકારના કોષોથી બનેલું હશે? તો સ્તંભાકાર કોષોથી બનેલું જોવા મળશે. ક્લિયર? હવે આની અંદર બીજા કોષો કયા આવેલા હોય? તો કે પક્ષમલ અધિચ્છદીય પેશી અને સ્ત્રાવી કોષો. એન્ડોમેટ્રિયમના ભાગે આપણને શું જોવા મળશે? તો કે પક્ષમલ અધિચ્છદીય પેશીના કોષો અને સ્ત્રાવી કોષો. પક્ષમલ અને સ્ત્રાવી કોષો ત્યાં રહેલા હોય છે. ક્લિયર? પક્ષમલ કોષોના કારણે અંડકોષ જે છે એ અંડકોષનું શું થશે? વહન થશે. જ્યારે સ્ત્રાવી કોષો જે છે એ શાના માટે જવાબદાર છે? તો સ્ત્રાવી કોષો શું કરશે? તો કે સ્નિગ્ધ પદાર્થનો સ્ત્રાવ કરે છે. સ્નિગ્ધ પદાર્થ એટલે કે ચીકણા પદાર્થનો શું કરશે? સ્ત્રાવ કરશે કે જે પ્રજનનની પ્રક્રિયામાં મદદ કરતું હોય છે. એટલે કે એ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ઘર્ષણથી અવરોધ ઉત્પન્ન કરાવતું હોય છે. બરાબર? એ બંને વચ્ચે ઘર્ષણ નિરોધક તરીકે જોવા મળશે. તો આ થશે બેટા માદાના પ્રજનન તંત્ર. એની અંદર પ્રાથમિક અંગો. બરાબર? અંડપિંડ, દ્વિતીયક અંગની અંદર અંડવાહિની, ગર્ભાશય, બરાબર, ગ્રીવા અને યોનિમાર્ગ. યોનિમાર્ગની રચનાને આપણે આગળના ભાગમાં સમજીએ. બરાબર? તો આટલામાં સમજણ પડે છે બેટા? ક્લિયર? ઓકે.